અહીંયા સાથે આવેલી પોલીસ શું કરે છે? ગુંડાઓની માફક જમીનોના કબજા લઈ રહી છે. પરથી ગૃહમંત્રીને કહીએ છીએ કે તમારી 5% ખરાબ પોલીસના કારણે આખા ગુજરાતની ખાખી વર્દી પર દાગ લગાડવાનું કૃત્ય થઈ રહ્યું છે. કરીએ છીએ કે રાજુ કરપડા કહેવા આવ્યો છે, તમામ કલેક્ટરો ખિસ્સા ભરે છે, જેને દુઃખ લાગે મારા પર કાર્યવાહી કરે. સાહેબ તો કંપની વાળાએ જાણે દત્તક લઈ લીધો હોય દીકરો. એક વાત યાદ રાખજો, માંઢિયા ગામ આજે આવ્યો છું, બાકી 2027 માં સરકાર બદલે ને તેથી આવડા બધા ધ્યાનમાં રાખ્યા. અદાણીના કરોડો રૂપિયા માફ કરવા માટે સરકાર પાસે પૈસા છે. જગતના બાપને દેણામાંથી બહાર કાઢવા માટે સરકાર પાસે પૈસા નથી. આ દુઃખ સમજવા માટે ધારાસભ્યએ નીચે ઉતરવું પડે. આ દુઃખ સમજવા માટે ક્યાંક ને ક્યાંક મને જાણવા મળ્યું છે કે આ વિસ્તારના ભાજપના નેતાઓ છે જેને આ કંપનીઓના કોન્ટ્રાક્ટ રાખ્યા છે, એને પણ કહીએ છીએ કે તમે કોન્ટ્રાક્ટ રાખ્યા હશે કંપનીના, પણ એવું કામ ન કરો કે પાછળ 2 પેઢીએ તમારે કોઈ વાપરે એવું ન રહે. મને બધી ખબર છે ધારાસભ્યોના ખૂબ કામ આલે છે આ વિસ્તારમાં. મત લેવાના છે ખેડૂતના, કામ કરવાનું અદાણીનું. મત લેવાના ગરીબોના, ખેડૂતોના ખેતરમાં મશીનો ઘુસાડવા. ધારાસભ્ય અદાણીના 2 અધિકારી કલેક્ટર હારે મળીને એક ઓફિસમાં નક્કી કરે છે શું કરવાનું. મેં પહેલી વાત કહી કે ઢહડીને લઈ જાય પોલીસ વાળા, એના ખિસ્સામાં કઈ આવતું નથી, ખિસ્સામાં આવે ધારાસભ્ય કલેક્ટરના. ખેડૂત ક્યાંક ને ક્યાંક પીડાય છે એટલા માટે કે જે પોલીસ કર્મચારી છે, આ પોલીસ કર્મચારી પણ કોના દીકરા છે? તમે તપાસ કરાવજો, 100 પોલીસ વાળાને ગોતીને ઊભા રાખો, એમાંથી 90 પોલીસ કર્મચારી એવા હશે જે ખેડૂતના દીકરા હશે. આપણે હાથ જોડીને એને કહીએ છીએ બાપડા તે તો પીડા જોઈ છે, તમારા બાપ ખેતી કરતા તમે પીડા જોઈ છે, શા માટે થઈને કોઈનો હાથો બનીને કામ કરો છો? સૂચનાઓ તો તમને આપશે, આદેશ ઉપરથી આપશે. જે આદેશ આપનારા છે એને ખિસ્સા ભર્યા છે, આદેશ આપનારાએ કરોડો રૂપિયા લીધા છે. તમે શું કામ એવા આદેશનું પાલન કરો છો કે ગરીબોના આંખમાં આવેલા આંસુ પણ તમને દેખાતા નથી? આજે